ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો। ડ્રગ્સ માફિયાઓએ દરિયા માર્ગે સંતાવાની બદલે ખુલ્લેઆમ ટ્રકમાં ડ્રગ્સની ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું। અમદાવાદથી આશરે 1600 કિલોમીટર દૂર ઓડિશાથી ટ્રક મારફતે ગાંજો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે વટવા જીઆઈડીસીમાં આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીને દબોચી લીધા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓએ બાતમીને આધારે વટવા જીઆઈડીસી ફેઝ 4 માં આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડી 42 લાખ રૂપિયાની કિંમતના 200 કિલો ગાંજા સાથે બે મુખ્ય આરોપીઓ સહિત 7 લોકોની ધરપકડ કરી। ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવી અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો। ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો, જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો ગુજરાત લવાયો હોવાની વિગતો પણ બહાર આવી। પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ મણિગદન મુદલિયાર, કુમાર અરુણ પાંડે, સંજય સાહુ, સુશાંત ગૌડા, અજય તુફાન, લાબા ગૌડા અને સંદીપ શાહુ હોવાનું જાણવા મળ્યું, જેમાંથી 5 આરોપી ઓડિશા અને 2 આરોપી અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું। છેલ્લા 10 દિવસમાં 34 થી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે। આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું। વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે। આજે 200 કિલો ગાંજો પકડીને 3 મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સસને તોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે।